હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને મને ખબર છે અઠવાડિયાથી મતલબ 4-5 દિવસથી મારો વ્લોગ નથી આવતો, પણ એનું રીઝન એ છે કે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. મને શું થયું હતું મમ્મી? મને પથરી, એક બાજુ તો પથરી ઉપડી હતી કે મને સ્ટોન પેન બરાબર થતો તો 2 દિવસથી. સવારમાં વહેલા ઇમરજન્સીમાં જઈને મારા પપ્પાને લઈ ગઈ, મારા ભાઈને લઈ ગઈ. તે કરીને ઇન્જેક્શન લીધા. ત્યારે મને અત્યારે એટલું થોડું અત્યારે દુખાય છે, પણ સારું છે. અને એના આગલા દિવસે એટલું ઝાડા ઉલટી થઈ ગયા કે મારાથી ઊભું જ ના થવાય. એટલે 4 દિવસથી મારી તબિયત, અને એટલું જ થયું હશે વોમિટિંગ ને એવું, કારણ કે આ પથરીના કારણે અમુક વખત પથરી આવી રીતે ઉપડે ને, એટલે આવી રીતે થાય જ છે ઝાડા ઉલટી જેવું. એટલે બસ આજે હવે રોનક આવે છે મને લેવા માટે, કેમ કે એમને થોડુંક શૂટ કરવાનું પણ આવ્યું છે મારે. અને બસ એવું કહે છે હવે કે જો કે મારે જવાનું હતું તો મંગળવારે જ, પણ આવું તબિયત ખરાબ હતી તો મેં એમને કીધું 2 દિવસ આરામ કરું તો સારું લાગે, એટલે હું પછી આવીશ. પણ મારી તબિયતમાં તો કંઈ સુધારો ના આવ્યો અને એની જગ્યાએ થોડીક વધારે બગડી. આજે આપણે બેક ટુ સસુરાલ. ચલો મારા જોડે મારા સાસરે. મમ્મી, હું તો જાઉં છું. કેમ એવું નહીં? હવે જો ને રોનક લેવા આવે છે ને શું કરું, એટલે હવે જઈએ ને. ના પાડે એમને બિચારાને 4 દિવસ તો ના પાડીને રોક્યા. મંગળવારના લેવા આવું કરતા હતા તો તબિયત નહીં સારી કરીને મારે જવું જ છે, મારે જવું પડશે, મારું કામ આવ્યું છે. નથી જવા લેવા આવવાનું. ના પાડે. ના પાડ દઉં. મારી નહીં એ ઘડિયાળ, તો કોની? બિટ્ટુની છે. હા, તો જો આપણા તો થેલા પેક થઈ ગયા છે. હવે આ જો આપણે લઈને આવીએ એક થેલો, પણ લઈને જઈએ 2 થેલા, એવું જ હોય હંમેશા પિયરમાંથી. તો આમાં મમ્મી જો અમારું બધા અંદર મૂક કરે છે. આ લઈ જાય, પેલું લઈ જા, આ લઈ જાય, પેલું લઈ જા. એ થેલા ભરે છે મારા. હવે રોનક લેવા આવે એટલે આપણે નીકળીએ. મમ્મી, તું તો કાલથી એકલી. હા, એકલી પડી જઈશ. શું કરીએ કે બિટ્ટુ જતી રહેશે નોકરી, ક્રિસ જતો રહેશે નોકરી, પપ્પા જતો રહેશે દુકાન. મારે રહેવાનું છે, પણ મારે કામ આવ્યું છે. તે જોયું નહીં? જે તારીખે કીધું ને એ તારીખે તારા કુમાર લેવા ના આવે ને તેમના હક ના થાય. ના પાડતો. ચલો. હા, તો ના પાડ દે, તો હું અહીં રહેજો. બરાબર ને? સારું, ચલો. બાય. બાય. તો ગાઈઝ, અત્યારે મને બિલકુલ ઈચ્છા નથી થતી તૈયાર થવાની, કેમ કે મને પથરીના લીધે છે ને એટલું ઝીણું દુખાય ને તો આમ વોમિટિંગ જેવું બહુ થાય છે. અને એમ બી આજે વાતાવરણ એવું છે, જો એટલો બધો વરસાદ અંધારેલો છે ને કે ના પૂછો વાત. અને મારી મમ્મી ક્યાંની કહે છે કે લાય તું ઊભી થા તો હું આ ચાદર પાથરી દઉં. અહીંયા એમના કુમાર આવવાના છે ને ભાઈ, એટલે ભાઈ ચાલો તો પાથરવી પડે ને, ગમે તે કોઈ આવો. તો મેં કીધું ઊભી રહે ને યાર, થોડોક આરામ કરવા દે યાર, પછી જતું જ રહેવાનું છે હમણાં. તો જો મને લાગે છે કે આવી ગયા છે. નહીં આયા? તો જુઓ, રોનક કુમાર તો આવી ગયા. મૂકી દીધી હોત તો રોનક કુમાર વાંધો નહીં, થોડી વાર મૂકી દીધી. ચાલશે. હવે આવો તો. ચલો, તો આપણે દરવાજો ખોલીએ. સાહેબ આવી ગયા છે. ચમ લેવા આવ્યા મને? ચમ લેવા આવ્યા? પથરી પડી હતી એટલે લેવા. તેમાં પથરી મટી જઈ. હા, પથરી તો મટી જઈ. સારું કહેવાય. તો જય શ્રી કૃષ્ણ. એ બીટુ તો એ રહી. ક્રિસ ગયો ઓફિસ. બીટુને તો આજ રજા. લાવું પાણી? નહીં પીવું ને પાણી? તમને અમે ખવડાવવા પીવડાવવાનું રાખતાય નહીં અમે. બાય બાય, આવજો, શાંતિથી રહેજો. તાર તો એમ જ હાય શાંતિ જાય છે તો નહીં વાંધો નહીં. હવે આવું અમારા, અમે આવીશું તો થોડાક દિવસ પછી ફરીથી. બહુ સારું. હવે તમારે જવાનો વારો આવ્યો, તમે જો. હજુ બહુ વાર છે વારી. કેમ આજ રજા છે તાર? તાર તો જવાનું હતું, મૂવી જોવા જવાનું હતું તાર સાહેબ જોડે.
વેબસાઇટમાં પછી બીજી કોઈ ઇન્ફોર્મેશન આવી નથી એટલે હજુ સુધી ગયા નહીં. એવું છે, સારું ત્યારે તમે એન્જોય કરો આજનો દિવસ, અમે જઈએ હવે. બાય. હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને જો આ નાટક કરે છે હોશિયારી એટલી મારશે ને જાણે ઊન એ કરતા. તો અમે તો આવી ગયા હતા બપોરે. કેટલા વાગે આવ્યા હતા આપણે? તરત જ મારા ઘરેથી નીકળી ગયા હતા ને આવી ગયા હતા, પણ મેં ત્યાંથી આવવાનો કંઈ આવ્યાનો કે કોઈ વિડીયો લીધો નથી, કારણ કે મારી તબિયત સારી નથી. મને 3-4 દિવસથી આવી રીતે હેરાન થવાય છે. જૂઠ બોલો. જૂઠું બોલો. और હા, जूठ बोलो. સ્ટોન પેન જબરજસ્ત થાય છે મને, અને આવા માણસ હેરાન કરે. મેં કીધું હજી 2 દિવસ મારે ત્યાં આરામ, કરતો નહીં બે. હજી 2 દિવસ મને ત્યાં આરામ કરવા દો તો લેવા હેડે આયા. પથરી દુખે છે ને તે તને અહીંયા સોનોગ્રાફી કરાવવા લઈ જઈશ ને એવું બધું તને કહેતા હતા. શૂટ કરવાનું છે. અને જો અત્યારે થોડો આરામ કર્યો, ચા પાણી કર્યું, બપોરનું કંઈ ખાધું નહોતું એટલે ને હવે બેક ટુ પેવેલિયન, બેક ટુ સસુરાલ. એટલે મારા સાસુ તો મને કામ કરવા નહીં હેરાન કરતા, પણ મને આ માણસ છે ને શૂટો માટે શૂટ કરવાનું છે, શૂટ કરવાની એમ કરતાં કરતાં લેવા આવ્યા અને લાયા છે મારા માટે લબુબુ ડોલ, જે બહુ ટ્રેન્ડિંગમાં છે. એ તો બકા આપણા શૂટ માટે જ લાયા છે. હા, એમ ખબર છે કે તમે મારા માટે લાવો એવા નહીં આ ડોલ, પણ શૂટ માટે આવી છે એ ડોલ. અને એક બીજી પ્રોડક્ટ છે, તો આપણે ફટાફટ એ ખોલું ને, પ્રોડક્ટનું હાવ ખોલ દો. તો શું રેડી છે રેડી છે? હા તો લઈ લે. તો બસ અત્યારે હવે બસ 2 પ્રોડક્ટના વિડીયો બનાવવાના છે, બનાવીને આપી દઉં, પછી ફરીથી થોડો આરામ કરું, પછી કરીએ રસોઈ. તો સ્ટે ટ્યુન. હા, મેં તો થક ગઈ. આટલું કામ તો કોઈને છે ને ઓફિસવાળાને નહીં હોય જેટલું આમને મને એક જ દિવસમાં કરાવડાવ્યું અહીં બોલાવીને. નહીં લ્યા ઊભી રહીને, હજી તો ચાલુ છે ઓધવાનું, હજી તો. રોજનું કામ બકા 10 રૂપિયા કમ તો આ મને કામ પડી. હા બકા, હા બકા, 10 રીતે કોઈ તો મને ખબર પડી જાય. થાકી ગયા અમે અહીંયા. સાંજના 4-4:30 વાગ્યાના મંડ્યા છો, 4:30-5 વાગ્યાના, અત્યારે 9:30 થવા આવ્યા. હાલ હવે જમી કરીને ફ્રી થયા. હવે અમને રજા મળશે ને સાહેબ તમારા સ્કૂલમાંથી? એ સાહેબ, તમારા સ્કૂલમાંથી હવે રજા મળશે ને અમને? તો 9:30 થઈ ગયા છે અને જમી કરીને અમે ફ્રી થઈ ગયા. અને આજ તો બસ થાકી ગયા. એક તો જેવી તબિયત ખરાબ હતી અને એમાંય આ ભાઈએ આમ નીચોઈ નાખ્યા, નીચોઈ. 4:45 ચાલતું હતું તે અત્યારે કેટલા વાગ્યા જો? 9:30 થયા. 9 વાગ્યાની હું રસોઈ કરવા ગઈ હતી. દહીં તીખારી બનાવી, ભાખરી બનાવી, પૌવા બનાવ્યા. આટલું જમવાનું બનાવ્યું અને જમ્યા અને હવે ફ્રી થઈને બેઠા છીએ. તો જુઓ, મેં મારી લબુબુ ડોલ ઓપન કરી છે અને આ પિંક કલરની આવી છે. અને આટલા બધા વિડીયો છે ને એમાં 1.5 કરોડ ને પછી અહીંયા તો 5-6 હજાર, 8 હજાર, 10 હજાર, 12 હજાર, કલર ઉપર બી પાછા પૈસા છે એવું છે. અને બધા કહે છે આની ક્યુટનેસના પૈસા છે. ક્યાંથી આને કોઈનો ક્યુટનેસ દેખાય છે આમાં? આમ કેવી લાગે છે બાપા! આ દાંત તો જો બહાર, અંદર દાંતો તોય લાગત કે આમાં થોડી ક્યુટનેસ છે. એના કરતાં તો મારી ક્યુટનેસ થોડીક વધારે સારી છે. નહીં રોનક? ઓય, લબુબુ કરતાં મારી ક્યુટનેસ સારી છે કે નહીં? બિલકુલ નહીં. તમને તો કોઈ દિવસ નહીં લાગે એમ બી, પણ તમે કમેન્ટ કરજો લબુબુની ક્યુટનેસ સારી છે કે મારી ક્યુટનેસ સારી છે. આમાં મને ક્યાંય આમ એક કે બાજુથી આમ ક્યુટનેસ બી નહીં દેખાતી કે આમાં મને આમ એક હું તો 5 રૂપિયા ના ખર્ચો આના માટે. 5 કરોડ, 1 કરોડ તાસ લેવા લઈને. હું નહીં લાવી, આ તમે લાયા વિડીયો બનાવવા માટે. હા, અને કે હું આવું માગું નહીં. હે આવું કેટલી છોકરીઓ આમાં આમાં તો પોતાના બોયફ્રેન્ડના ખિસ્સા ખાલી કરી નાખ્યા. શુકર કરો કે તમને મારા જેવી બહુ મળી છે. જો મને તો વગર માગે મળી ગઈ છે, પણ મને આમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. તો કોઈને લેવી હોય ને લબુબુ ડોલ તો મને કમેન્ટ કરજો. રોનક, આની પ્રાઇસ શું છે? આપણે ફ્રીમાં આપી દઈશું. એટલે આયરી ફ્રીમાં આપીશું, પણ બીજી બધી આયરી કોઈ કેક માગશે, આયરી તો ફ્રીમાં આપીશું, પણ બીજી કોઈ એક જ આપીશું. આ એક જ આપીશું. તો કોઈ લેવી? કમેન્ટ કરવાની કે ભાઈ તમને બ્લોગ હા, આ vlog અને સાચું જ લખવાનું, ગમે તો આ ના ગમે તો ના. જો મારો વ્લોગ ગમ્યો હોય અને કોઈને લબુબુ ડોલ જોઈતી હોય તો સાચી કમેન્ટ કરજો, તો હું ગીવ અવે કરી દઈશ આ ડોલ. ભલે એ દૂર પણ રહેતા હશે તો હા, પણ આપણે મોકલી આપીશું.
કુરિયરથી મોકલે ખર્ચો હું ઉઠાવે બસ. પણ મને કમેન્ટમાં કહેજો કે કોને લબુબુ ડોલ પસંદ છે ને કોને મારો વ્લોગ કેવો લાગ્યો, અને સાચું કહેજો ઇજ્જતથી, આમ મને ખોટું નહીં લાગે. હા ચલો તો ચલો આપણે થોડુંક એક ચક્કર લગી આવીએ. આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. અમે ઉપર આવી ગયા છે અમારા રૂમમાં સૂવા માટે. તો આજે ખબર છે મને આ વ્લોગમાં એટલું બધું કંઈ ખાસ લીધું નથી મેં, કેમ કે મારી તબિયત સારી નથી, પણ બપોર પછી મને ઘણું સારું લાગ્યું છે. તો હવે કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ જશે, તો પ્લીઝ મારા વ્લોગને જોવાનું રાખજો કે હવે તમારા માટે હું નવી નવી વસ્તુઓ લઈને પાછી આવવાની છું. કેમ કે બીમારી તો હોય થોડાક દિવસ, પણ પછી સારું થઈ જાય એટલે આપણે બેક ટુ પેવેલિયન. અને જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે તો મને સારું લાગ્યું છે થોડુંક બપોર પછી, તો હવે કન્ટિન્યુ વ્લોગ ચાલુ થઈ જશે મારા. અને રોનક, હવે મારે જવાનું ગાંધીનગર થોડાક દિવસ, તમારું કામ પતી જાય પછી હવે ફરીથી જવાનું ગાંધીનગર મારે. આજે જ જતી રહે તું. જોયું, પોતાનું કામ પતી ગયું ને એટલે આજે જ જતી રહેવું કે. બાકી શૂટિંગ અટકી રહ્યું હતું, અમુક બ્રાન્ડનું પેલું શું કહેવાય કામ અટકી રહ્યું હતું ને એટલે આવી જા ને આજે આય કાલે આય, આજે આય કાલે આય કરતા હતા. અને હવે કામ પતી ગયું, બધા વિડીયો બની ગયા એટલે કે જતી રહે. હવે જોઈએ, જેમ કે મંગળવાર સુધીની રજા મળી હતી એની જગ્યાએ શનિવાર સુધી રહેવા તો મળ્યું છે, એટલે હવે વાંધો નહીં. હવે જઈશું ડાયરેક્ટ રક્ષાબંધન ઉપર આપણે. ઓકે, તો ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. મારો વ્લોગ ગમ્યો તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.